નમસ્કાર મિત્રો, હું લીના કિનારીવાળા આપની સમક્ષ રજૂ કરું છું ન્યૂઝ ઓફ ગાંધીનગર જન ફરિયાદમાં પ્રકાશિત લેખ. વિષય મોજ. શીર્ષક ખરી મોજ. બીના એન પીઠડિયા, વૈદેહી, અમદાવાદ. લિખિત. સંપાદન નિખિલ કિનારીવાળા અને રાજુલ કૌશિક. ન્યૂઝ ઓફ ગાંધીનગર જન ફરિયાદ. સંપાદક પ્રદીપ રાવલ, મીનાક્ષી રાવલ. સંગીત ધનજીભાઈ ઘડિયા, મુરલી. વિડિયો સંકલન કૌશિક શાહ. પ્રસ્તુત છે લેખ. વિષય મોજ. શીર્ષક ખરી મોજ. મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મારે તો હરીની ખોજમાં રહેવું રે. જિંદગી તમારા મનગમતા ગીતો વગાડવાનું મ્યુઝિક પ્લેયર નથી. આ તો રેડિયો છે. ફ્રીક્વન્સી એડજસ્ટ કરી લેવાની અને પછી જે સંભળાય તેમાં મોજ કરી લેવાની. જીવનમાં જે મળે, જેવું મળે, જેટલું મળે, જ્યારે મળે ત્યારે મોજ કરી લેવાની. એ તો એવું છે કે જીવનભરનો આનંદ ક્ષણિક આનંદમાં જ સમાયેલો છે. આજકાલ મોબાઈલના વળગણે માણસને મોજ મસ્તી ભૂલાવી દીધી છે. આપણે જે તે જગ્યાએ હોઈએ તેને માણવાને બદલે ફોટોગ્રાફી, વિડીયો અને રીલ્સ ઉતારવા માટે તે જગ્યાઓને માણવાનું રહી જાય છે. મોજ, આનંદ, સુખ, સગવડ, શાંતિની શોધમાં માણસ જગતમાં ફર્યા કરે છે. છતાંય શાંતિ ક્યાંય મળતી નથી. જો તમે ચાહો તો તે ક્ષણિક ક્ષણમાં પણ આનંદ મળી જાય છે. જ્યારે અઢળક મળવા છતાંય માણસને સંતોષ થતો નથી. અંદરના આનંદ અને શાંતિને માણો તો કાયમ સુખ અને શાંતિ જ છે. ભીતરથી ખુશ થવાની જરૂર છે. જ્યાં સુધી તમે અંદરથી ખુશ ના હો તો બહારની કોઈ વસ્તુ તમને આનંદ આપી શકતી નથી. હાથ પર આવીને બેઠેલો ભમરો ક્ષણભરમાં આનંદ આપી જાય છે. આવા ક્ષણિક આનંદ અને મોજમાં જ જીવતા શીખવું જોઈએ. આવી ક્ષણોનો સરવાળો જ ખરી મોજ છે. મોંઘા મહેલો અને સુખ સૈબી કોઈને સુખી કરી શકતી નથી. આલિશાન બંગલામાં રહેતા માણસ પણ મનથી દુઃખી હોઈ શકે છે અને નાના ઝૂંપડામાં રહેતા લોકો પણ ખુશ હોઈ શકે છે. કોઈ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિ માણસના સુખ અને દુઃખનું કારણ બની શકતા નથી. જો માણસને ખુશ થવાનું કારણ બીજી કોઈ વિષય વસ્તુ પર આધારિત હોય તો એ માણસ દુઃખી જ રહે છે. એને સુખ મેળવવું અઘરું છે. જે બીજાને આધીન રહેનાર હોય તેઓ કાયમ કલ્પાંત કરતા રહે છે. તમારા જીવનની ગણતરી તમે શેમાં કરો છો તેના પરથી તમારા જીવનનું મૂલ્ય શોધી શકાય છે. અત્યારના સમયમાં દેખાદેખી વધતી ગઈ છે, જેમાં માણસ ગમે તેટલો હોવા છતાં એ બીજાના સુખે પોતે દુઃખી થતો હોય છે. એમાં મોજ ક્યાંથી કરે? ઈશ્વરે જે આપ્યું છે એની મોજથી માણી લેવું જોઈએ. ત્યારે જ સર્વ સુખીનામ ભવંતુ. જીવનમાં છે સુખની ખોજ, સૌએ મસ્તીમાં રહેવું રોજ. ભીતરથી કરવાની હોય મોજ, જીવનમાં શાંતિ મળશે તો જ. બીના એન પીઠડિયા, વૈદેહી, અમદાવાદ.